સુરતમાં સોનું પહેરી રોપ જમાવતો ગોલ્ડન જાફર આખરે પકડાઈ ગયો છે। મારામારીના ગુનામાં આરોપી ફરાર હતો અને જે હવે સકંજામાં આવી ગયો છે। પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। ગોલ્ડન જાફર સોનું પહેરીને રીલ બનાવતો હતો। તો હવે આપણે ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ એક શખ્સ છે કે જે મારામારીના ગુનામાં એ ફરાર હતો, સોનું પહેરીને રીલ બનાવતો અને રોલો પાડતો હતો। તો આખરે પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું છે। આજ બધે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર। નિર્મલ, સુરતમાં સોનું પહેરી રોપ જમાવતો એ ગોલ્ડન જાફર આખરે પકડાયો છે અને પોલીસે કાયદાનું ભાન પણ કરાવ્યું છે। હા, ચોક્કસથી અંકુર કે લોકોને હવે રીલનો શોખ જાગ્યો છે। સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો રીલ બનાવીને એને સપોર્ટ કરતા હોય છે। ત્યારે જ આવો કે મારામારીના ગુનામાં જે ફરાર આરોપી હતો ગોલ્ડન જાફર કે જે રીલનો પણ શોખીન હતો। આ છેલ્લા ઘણા સમયથી તે ફરાર હતો, પરંતુ સોનું પહેરી અને રીલ બનાવીને રોપ જમાવતો હતો। ત્યારે જ પોલીસે ગોલ્ડન જાફરને ઝડપી પાડ્યો છે અને જે રીલ બનાવવાને લોકોની સામે શો પાડતો હતો ત્યાં જે ઘટનાનો રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને કાયદાનું ભાન કરાવ્યું। જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।